નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વૈભવ ગુજરાતીમાં. ચલો હવે આજે આપણે એક નવા ટૉપિક પર વાત કરીએ. જો તમે યુટ્યુબર છો, નવા મીન્સ ન્યૂ યુટ્યુબર છો, તો તમને બી મનમાં એક પ્રશ્ન થશે કે ભાઈ મારી ચેનલ પર વ્યૂઝ નથી આવતા અથવા તો મારે ચેનલ ગ્રો કરવી છે તો શું કરવું. એવી કઈ ટિપ્સ છે કે સિક્રેટ્સ છે કે યુઝ કરીએ તો આપણી ચેનલ ગ્રો કરે. તો બસ આપણે આજે એના પર વિડીયો બનાવવા જઈ રહ્યા છે. બન્યા રહેશો છેક સુધી, વિડીયો એન્ડ સુધી, ઠીક છે. તો એવી 6 ટિપ્સ આપી રહ્યો છું જે તમે યુઝ કરશો તો તમારી ચેનલ જલ્દીથી ગ્રો કરશે, ઠીક. તો પહેલી જે સિક્રેટ છે એ છે કે કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી ઇઝ અ કિંગ. આપણા ત્યાં કહેવાય છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, ઠીક છે. બસ તમારે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય, નિપુણતા મેળવવી હોય તો તમારે મહેનત કરવી પડે, કન્સિસ્ટન્સી રાખવી પડે. યુટ્યુબ વિડીયોમાં, યુટ્યુબ ચેનલમાં પણ એવું જ છે, ઠીક છે. તમારે અઠવાડિયામાં મિનિમમ 3 થી 4 વિડીયો બનાવવાના. 4 વિડીયો બનાવીને અપલોડ કરો. કારણ કે યુટ્યુબનું અલ્ગોરિધમ એવું કહે છે કે જો તમે યુટ્યુબમાં અઠવાડિયાના 3 થી 4 વિડીયો બનાવીને અપલોડ કરો તો યુટ્યુબ તમારા વિડીયોને ઓટોમેટિકલી પ્રમોટ કરે છે, એટલે તમારી ચેનલને ઓટોમેટિક પ્રમોટ કરે છે. તો બસ પહેલી તમારી જે ટિપ્સ થઈ એ થઈ કે ભાઈ તમારે મીન્સ કન્સિસ્ટન્સી રાખવાની. કન્સિસ્ટન્સી ઇઝ અ કિંગ, ઠીક. હવે સેકન્ડ ટિપ્સ. તો બીજી ટિપ્સ કઈ છે તો દેટ ઇઝ કોલ્ડ ટ્રેન્ડિંગ પ્લસ એવરગ્રીન ટોપિક. એટલે કે તમે તમારા જે પણ વિડીયો બનાવો છો ને એ વિડીયો ટ્રેન્ડિંગ ટોપિક પર પણ હોવા જોઈએ અને એવરગ્રીન ટોપિક પર પણ હોવા જોઈએ. તમને એક્ઝામ્પલ આપું. ટ્રેન્ડિંગ ટોપિક શું? ધારો કે આપણે નવરાત્ર આવી રહી છે ગુજરાતમાં, બરાબર છે. તો અમેઝોન પર સેલ આવવાનો છે તો તમે એવું બનાવો કે ભાઈ DSLR કેમેરા અવેલેબલ એટ 30% ડિસ્કાઉન્ટ ઓન અમેઝોન. તો આ થયો ટ્રેન્ડિંગ ટોપિક. અને બસ સામે હવે એવરગ્રીન ટોપિકનું એક એક્ઝામ્પલ આપું કે તમે એવો વિડીયો બનાવો કે DSLR કેમેરા અંડર 35,000 ફોર બ્લોગિંગ, બરાબર. તો આ એવરગ્રીન, કારણ કે જ્યારે પણ કોઈ બ્લોગિંગ પોતાની ચેનલ શરૂ કરશે ને એને જો DSLR કેમેરો લેવો હશે અને સર્ચ કરશે તમારો વિડીયો ઉપર આવશે. એટલે કહેવાનો મતલબ કે નવરાત્રિવાળો તમે જે વિડીયો બનાવ્યો, નવરાત્રિ પૂરી થઈ એટલે પતી ગયો વિડીયો, ઠીક છે. સેલ પૂરો થઈ ગયો, કામ પૂરું થઈ ગયું, એટલે એ વિડીયો પછી જૂનો થઈ જાય. તો એ ટ્રેન્ડિંગ ટોપિક કહેવાય અને આ કહેવાય એવરગ્રીન. તો તમારા ઓલવેઝ વિડીયો કેવા હોવા જોઈએ? ટ્રેન્ડિંગ પ્લસ એવરગ્રીન ટોપિક પર હોવા જોઈએ. તો આ થઈ સેકન્ડ ટિપ્સ, સિક્રેટ્સ, ઠીક. ત્રીજી સિક્રેટ દેટ ઇઝ અ થંબનેલ એન્ડ ટાઇટલ. હવે તમારું જે થંબનેલ છે ને દોસ્ત, એ ઓલવેઝ કેવું હોવું જોઈએ કે બોલ્ડ અક્ષરોમાં હોવું જોઈએ, ઠીક છે. અને એમાં કલર આછા. તમારા થંબનેલમાં તમે જે અક્ષર યુઝ કરો એ બોલ્ડ અને આછા કલરમાં યુઝ કરવાનું. અને સૌથી અગત્યનું જે છે ટાઇટલ છે. ટાઇટલ હંમેશા તમારું ક્યુરિયોસિટી વાળું હોવું જોઈએ, એટલે કે વ્યક્તિને જિજ્ઞાસા પેદા કરવી જોઈએ. એને તમારું ટાઇટલ વાંચીને એવું થવું જોઈએ કે આ વિડીયો આખો જોવો પડશે. હું તમને 2 એક્ઝામ્પલ આપું ટાઇટલના બી. હું એવું લખું કે એપ્લાય ધીસ વે ફોર ક્રિએટ ઇન્કમ, બરાબર. એક આ થયું. અને બીજું ગુજરાતી હું એવું બનાવું કે શું તમારે યુટ્યુબથી રોજના 50,000 કમાવા છે? ક્વેશ્ચન માર્ક. તો જે પણ વ્યક્તિઓને યુટ્યુબમાંથી પૈસા કમાવે ને તમારું ટાઇટલ વાંચીને જરૂર ક્લિક કરશે. એટલે તમારા ટાઇટલ પરથી જ તમારા ઓડિયન્સ તમારા વિડીયો પર આવશે. તો ટાઇટલ અને થંબનેલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો ટાઇટલ અને થંબનેલ તમારે તમે બહુ ધ્યાન આપવાની જરૂર છે. એટલે એ ખાસ એટ્રેક્ટિવ અને લ્યુક્રેટિવ હોવું જોઈએ. અને ખાસ કરીને ટાઇટલ તમારું ક્યુરિયોસિટીથી ભરેલું હોવું જોઈએ, જેથી ઓડિયન્સ આવે અને રિટેન થાય, ઠીક. આ થઈ ત્રીજી ટિપ્સ. હવે જો તમને ચોથી ટિપ્સની વાત કરું તો તે છે SEO. હવે આ શું આવ્યું ભાઈ? અંગ્રેજીમાં SEO. ચિંતા ના કરો, આપણે ગુજરાતી બનાવીએ ને, આપણે તમને ગુજરાતીમાં સમજાવીશું. એકચ્યુઅલી ફૂલ ફોર્મ તો એવું છે SEOનું, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. પણ સરળ ભાષામાં તમને સમજાવું તો યુટ્યુબ ચેનલ ઉપર કોઈ પણ વસ્તુ કે વિગત શોધવા માટે શબ્દો વપરાય એને સર્ચ એન્જિન કીવર્ડ્સ કહેવામાં આવે. એટલે ધારો કે સમજો હું વૈભવ ગુજરાતી, મારે મોબાઈલ લેવો છે અને હું યુટ્યુબ પર એવું સર્ચ મારું કે સ્માર્ટફોન અંડર 15,000, બરાબર. આ મેં સર્ચ મારી. કોઈ બીજો વ્યક્તિ એવું સર્ચ મારે મોબાઈલ અંડર 15,000, અને ત્રીજી વ્યક્તિ એવું સર્ચ મારે કે 15,000 રૂપીસ મોબાઈલ, જેને જે આવડે એ પ્રમાણે. તો 15,000, ઠીક છે, સ્માર્ટફોન, મોબાઈલ, બરાબર. આ બધું શું કહેવાય? સર્ચ કીવર્ડ્સ. તો તમે તમારા વિડીયોમાં જે બી સર્ચ કીવર્ડ્સ આવતા હોય ને દોસ્ત, એને ડિસ્ક્રિપ્શનમાં હેશટેગ કરીને મૂકો.
એટલે જ્યારે કોઈ પણ ઓડિયન્સ કે કોઈ પણ વ્યક્તિ એવું સર્ચ કરશે કે સ્માર્ટફોન મોબાઈલ અંડર 15,000 તો તમારો વિડીયો ઉપર આવશે યુટ્યુબમાં અને તમને સારી એવી રીચ અને વ્યૂઝ મળશે. તો આ ચોથી ટિપ્સ થઈ તમારા મીન્સ યુટ્યુબને ચેનલને ગ્રો કરવા માટે. ઠીક છે. જે પાંચમી છે એ છે તમારું ઓડિયન્સ એન્ગેજમેન્ટ. હવે જુઓ, આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે જેવું માન આપીએ એવું માને વેળવીએ, બરાબર? એટલે કે તમારો વિડીયો કોઈ અનનોન વ્યક્તિએ જોયો અને એણે કોમેન્ટ કરી. ધારો કે મારો આ વિડીયો જોઈને કોઈ વ્યક્તિ એમ કહે કે વૈભવભાઈ નાઇસ ઇન્ફોર્મેશન બટ ટેક કેર ઓફ લાઇટ, કે લાઇટ લો હતી. જેમ કે આપણે જોઈએ છીએ કે આમ તો લાઇટ બરોબર પણ કોઈને લાગે લો હતી, બરોબર? તો સિમ્પલ એનો આન્સર જરૂર આપો કે થેન્ક્સ બ્રધર, થેન્ક્સ ફોર યોર ઇન્ફોર્મેશન ઓર કમેન્ટ, આઈ વિલ ટેક કેર ઇન માય નેક્સ્ટ વિડીયો. એટલે કે ભાઈ મારા નવા વિડીયોમાં આનું ધ્યાન રાખીશ. અથવા કોઈ એવું પણ કે વૈભવભાઈ આ વિડીયો બહુ સારો હતો, ઇન્ફોર્મેટિવ હતો, કોમેન્ટ્સમાં લખે, પણ તમે જો આગલો વિડીયો એટલે નવો વિડીયો કોઈ DSLR કેમેરા પર બનાવો તો ઘણું સારું. તો તમે જરૂર કોમેન્ટમાં લખો એને કે થેન્ક્સ બ્રધર ફોર અ કમેન્ટ, આઈ વિલ ટેક કેર ફોર અ મીન્સ કમેન્ટ, અને હું નવો મીન્સ મારો વિડીયો DSLR કેમેરા પર બનાવીશ. તો આનાથી શું થાય કે વ્યક્તિનો તમારા માટેનો વિશ્વાસ કેળવાશે અને એ જ્યારે પણ તમે DSLR કેમેરા પર વિડીયો મૂકશો તો તમારો વિડીયો જોશે, તમને એક નવો સબસ્ક્રાઈબર બનશે અને તમારો એક નવો બેઝ ક્રિએટ થશે. જે લોયલ તમને સબસ્ક્રાઈબર મળશે. તો ઓલવેઝ તમારા ઓડિયન્સ જોડે તમે એન્ગેજ રહો. અને છેલ્લું, વોચ ટાઈમ વધારવાનો ટ્રાય કરો. હવે વોચ ટાઈમ કેવી રીતના વધારવાનો? તો તમે તમારા વિડીયોના સ્ટાર્ટિંગમાં અથવા તો વિડીયોના ટાઇટલમાં ગમે ત્યાં હુક્સ મૂકી શકો. હુક્સ કોને કહેવાય? મેં તમને કીધું ને કે ધારો કે હું એવું હુક્સ મૂકું કે નવા યુટ્યુબર તરીકે ચેનલ ઉપર 0 થી 1,000 સબસ્ક્રાઈબર કેવી રીતે પૂર્ણ કરશો? ક્વેશ્ચન માર્ક. તો નવા યુટ્યુબરને એવું થાય કે સાલું એવી કઈ ટ્રિક્સ છે કે ભાઈ હું યુઝ કરું અને 6 મહિનામાં મારા 1,000 સબસ્ક્રાઈબર થઈ જાય. તો ઓડિયન્સ તમારો વિડીયો છે કોઈ જોશે. તો આ બધી ટ્રિક્સ કેવી છે કે તમારા વોચ ટાઈમ વધારવા માટેની. તમારો વોચ ટાઈમ એનાથી વધશે. તો મિત્રો બસ આવી એક 6 ટ્રિક્સ અને ટિપ્સ છે જેનાથી તમે તમારી યુટ્યુબ ચેનલ પર તમારા વોચ ટાઈમને ઇન્ક્રીઝ કરી શકો છો, તમારી યુટ્યુબ ચેનલ જલ્દી ગ્રો કરી શકો છો અને નવા વ્યુઅર્સ મેળવી શકો છો પ્લસ સબસ્ક્રાઈબર, બરાબર? તો તમારી દરેક વિડીયોની પછી તમે તમારા ઇવન ધો તમારા જે ઓડિયન્સ છે એને રિક્વેસ્ટ કરવાનું પણ ભૂલશો નહીં. શું રિક્વેસ્ટ? જેમ કે હું કરું છું ને કે જો મારો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો મારા વિડીયોને તમે લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવી દેજો. બસ. તો આ જ વિડીયો સાથે આપણે સંપૂર્ણ માહિતી આપી છે. તમને જો માહિતી માહિતગાર મીન્સ લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ પણ કરી શકો છો. ચલો, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. મળીએ આપણા નવા વિડીયોમાં.